વડોદરા નવલખી કૃત્રિમ તળાવ ખાતે વરસાદી માહોલ વચ્ચે વહેલી જ સવારથી ગણેશ વિસર્જનની શરૂઆત કરવામાં આવી છે। વડોદરા ગણેશ વિસર્જન યાત્રા જોવા મળી રહી છે। નવલખી કૃત્રિમ તળાવ ખાતે વરસાદી માહોલ વચ્ચે પણ વહેલી સવારથી જ ગણેશ વિસર્જનની શરૂઆત થઈ ચૂકી છે। વિવિધ વિસ્તારોમાંથી ગણેશ પ્રતિમા વિસર્જન માટે લોકો નવલખી ખાતે કૃત્રિમ તળાવ ગણેશ વિસર્જન વાજતે ગાજતે ખૂબ હર્ષોલ્લાસથી કરવામાં આવી રહ્યા છે। લોકો ભગવાન ગણેશને આજે વિદાય આપી રહ્યા છે, જ્યારે નવલખી કૃત્રિમ તળાવ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, જેમ કે ગણેશ વિસર્જન માટે તરાપા, ક્રેનો, ફાયર બ્રિગેડની ટીમ, વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ સાથે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, જેથી કરીને આજે છેલ્લા દિવસે ગણેશ વિસર્જન ખૂબ સુંદર અને શાંતિપૂર્વક કરવામાં આવે। आज रोज वडोदरा महानगरपालिकाના હસ્તક વહીવટી 13માં આવેલ નવલખી કૃત્રિમ તળાવ ખાતે સવારથી અવિરત પ્રમાણે જે વિસર્જન ચાલી રહ્યું છે એના સંદર્ભે સારી રીતે વિસર્જન થઈ રહ્યું છે, શાંતિપૂર્ણ। સાથે સાથે લોકોને સમજણ બી આપીએ, સફાઈ બાબતે લોકો સમજી બી રહ્યા છે અને સાથે સાથે અમારી ટીમ બી અહીંયા સ્ટેન્ડ બાય રાખી છે, જે કચરો પડતા નિકાતે કચરો વીણી લે છે, કચરો નાખી રહ્યા છે। લોકો પોતાના ગણપતિ દાદાના જે ફુલારનો સામાન છે એ બી આપણે અહીંયા ગાડી મૂકવામાં આવી છે, એ ગાડીમાં નાખે લોકો સારો ફીડબેક આપી રહ્યા છે આપણાને।